सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ भालनी संगे व्यथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिरा गुर्जरीना गौरव संकथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र. વર્ષોનો થાક છે નરબીરામ, ઉતરતા વાર તો લાગશે. પણ હવે તો આરામ જ આરામ છે બાપુજી. કારભારીને માથે કેટલો ભાર હોય છે એ તમને પછી સમજાશે પ્રમાતા. આપને જે તર્ક પ્રસાદ સાથે વાત થઈ તે નરબીરામ, રામભાઉએ રંગ બતાડ્યો. એમને આખી વાતમાંથી લાભ લેવો છે એટલે એમણે ધમકી આપી છે કે જો એમની અમુક માંગણીઓ સંતોષાશે નહીં તો એ અંગ્રેજ અમલદારને આપણી વિરુદ્ધ ભંભેર છે. હવે તો 200 રૂપિયાનો પગારદાર. અમલદાર આ નવીનચંદ્ર આટલું ભણ્યો ગણ્યો તો એ 100 રૂપિયા કમાશે ને હું 200. આ બધા પેલી કુમુદ વહુના જ કામ. આજ તો વળી પાછી વનલીલાને તારી પડખે જમવાય બેસાડી. તને હવે મારો સંગ નથી ગમતો એમ જ ને? કંઈ વાંધો નહીં. હવે મારે નવીનચંદ્રનું પણ કંઈ કામ નથી. સીધો પ્રમાદ ધનને જ હાથમાં લઉં એટલે મારા ધણીને સારી નોકરી મળે. કેમ અમારું આવું તમને ના ગમ્યું? તે ના જ ગમે ને. આવી ભણેલી ગણેલી વહુ હોય ત્યાં અમારા જેવાનો શું ગજ વાગે? અને આમે અમને આવા અઘરા પુસ્તકો વાંચતા ક્યાં આવડે છે? ના એવું કંઈ નથી. કેમ એમ બોલ્યા? કુમુદ વહુ સાથે જ્ઞાનની ડાઈ ડાઈ વાતો થાય એવું અમારી સાથે તો ના જ થાય ને. અમારી સાથે તો પેલી પદ્મા જેવું થાય. એટલે એટલે અમને તો જે આવડે એની જ વાત કરીએ ને. અમારું એવું જ છે. શું થયું? આમ કેમ કરો છો? કઈ નહીં, એમ જ. આ ઉત્સવના દિવસે તમે રડો છો? પૂછતા નથી દરબારમાં શું થયું? બાપુ કારભારી બન્યા એટલે અમારોય વટ પડવાનો. જાણું છું. બાપુજીએ નક્કી કર્યું છે કે પિતામહનું જૂનું ઘર ગમે તેટલા દ્રવ્ય ખર્ચી ને પાછું ખરીદી લ્યો. ત્યાં માતુશ્રીનું શિવાલય બનાવવું એવી દયાશંકર કાકાની સલાહ છે. તો સારી જ વાત છે ને. તમે આ કૃષ્ણ કલિકા બાબતે એમાં તમારો શું વાંક? એ છે જ એવી. મેં અલગ બહેનને એનાથી દૂર રહેવા સમજાવ્યું તે આ જ વાસ્તે. તમે તો છો જ સાવ ભોળા. તમને ખબર છે રાજેશ્વરમાં પિતાજી રાણાજીને મળ્યા હતા એ વાત શઠરાઈને આ કૃષ્ણ કલિકાએ જ પહોંચાડેલી. એ શઠરાઈની જાણ ભેદું થઈને જ આપણા ઘરમાં આવતી હતી. જમાલવાળી વાત અને પ્રથમથી જ ખબર હતી. ઓ ભગવાન,
આટલી નીચ? મને તો કંઈ જાણું છું, એટલે જ તો કહું છું કે તમે છો સાવ ભોળા. પણ હવે રાજકાજની જવાબદારી આવશે ત્યારે પાક્કા થવું પડશે, તો જ પિતાજીને મદદ રહેશે ને. હા, પણ તમે છો ને એટલે મને કોઈ ચિંતા નથી. પણ થોડા દિવસ મારા વગર ચલાવવું પડશે. મારા માતુશ્રી ભદ્રેશ્વર પધારવાના છે ને મારે એમને મળવા જવું છે. જો તમે અનુમતિ આપો તો. એમાં અનુમતિ લેવાની હોય? તમે જરૂર જજો. તમારા માટે નવા પુસ્તકો મંગાવ્યા છે. આવી જાય એટલે તમે વાંચજો. તમને પુસ્તકો બહુ ગમે છે ને? મને ખબર છે. હો, તમે મારું કેટલું ધ્યાન રાખો છો. દેવી, આજનો દિવસ ઉત્સવનો છે અને ઈશ્વર કરશે તો આવતીકાલ પણ સુખમય જ રહેશે. તો હશે જ ને. ઈશ્વરે આપણી સામે જોયું છે. તમારી શ્રદ્ધા અને માતૃશ્રીના આશીર્વાદ. આવતીકાલે પદ ગ્રહણ કરીને સૌથી પહેલા મારે દયાશંકર કાકાને પગે લાગવું છે. અત્યારે માતૃશ્રીના સ્થાને એ જ તો છે ને. હાસ તો આપણા કપરા દિવસોમાં એમની હૂંફ મળી છે આપણને. દેવી, તમને યાદ છે માંદગી ટાણે હું એકવાર બકેલો તે? આ રાજ્યના કારભારી બનવું એ જ મારું સ્વપ્ન હતું. અને અધિકાર પણ. તમારા વડીલોની એ ગાદી શટરાયની કૂટનીતિએ પડાવી લીધેલી અને એ તમને પાછી મળશે. સરસ્વતી ચંદ્ર. દેવી, આપણે જ્યારે નિર્ધન પરિસ્થિતિમાં હતા ત્યારે ઘરની બારીમાંથી મેડમ સાહેબને મેં મેનોમાં બેસીને વટબંધ જતા જોયેલા. ત્યારે મેં વિચાર કરેલો કે આ જ સુવિધા મારે તમને પણ આપવી છે. મેં એની વ્યવસ્થા પણ કરી રાખી છે. કાલથી તમારે રોજ એમાં બેસીને રાજેશ્વર મંદિર દર્શન જવાનું છે. અને એ મંદિરનો જીર્ણોદ્ધાર એ જ આપણું સપન. અને એ સાકાર થશે જ. આપણા કુમુદ સુંદરી આના વિકાસમાં ખૂબ જ રસ લઈ રહ્યા છે એમ મેં જાણ્યું. સંસ્કારી પુત્ર વધુ મેળવી એ પણ ઈશ્વરના આશીષ જ વળી. દેવી, આપણે બીજો પણ ખર્ચ કરીશું. અલક અને કુમુદ સુંદરી જેમ કહેશે એ પ્રમાણે જ જીર્ણોદ્ધાર કરાવીશું. હાસ તો બધા ભોગ વૈભવ તો બાળકના જ ને. આજના મંગળટાણે એક વાત કહેવી છે, કહું? તમારે તે વળી આજ્ઞા લેવાની હોય? કારભારીજીની આજ્ઞા તો લેવી પડે જ ને. અમે તો વળી રૈયત. અરે, તમે તો આ દિલના સામ્રાજ્ઞી છો. અને તમે આ હૃદયના રાજવી. અને એટલે જ આજે તમને વાત કરવાનું મન થયું છે. નિસંકોચ કહો દેવી. વિધિએ ત્રીજી વખત આ સુખ આપણા ભાગ્યમાં લખ્યું છે. એ માટે એનો ઉપકાર ગણીને હવે આપણે એવી પ્રાર્થના કરીએ કે આ સુખના આશીર્વાદ આપણા પ્રમાદ અને અલગ પર વરસાવે. અને હવે આપણે સમજી ગયો દેવી, તમારી વાત સાચી છે. હવે આપણે ઘરને વન ગણીને વાન પ્રસ્થાશ્રમ પાડીએ એ જ શુભ. ધર્મ, અર્થ અને કામના પગથિયા તો આપણે ચડ્યા, પણ મોક્ષ માર્ગની તૈયારી હવે કરવી જ ઘટે. મારે તો પતિ એ જ મોક્ષ. તમારી સાથે સાથે આ સોપાન સર થયું જ ગણો ને. ધર્મપત્નીની ઈચ્છાથી ધર્મનો સ્વીકાર અને કામનો ત્યાગ. ખરેખર તમને પામીને મારું જીવન ધન્ય બની ગયું છે. ભાવોભાવ આપ જ મારા ભરતાર બનીને આવો એવી મારી ભગવાનને પ્રાર્થના. કુમુદ બેટા, આજે બહુ કઈ ઢીલા લાગો છો. હા માં, મને જરા અસુખ લાગે છે. લાગે જ ને. ભાભીને ભાઈ વગર ગમતું નથી. અને ભાઈ ગયા છે લીલાપુર, જે કાલ સવારે આવશે.
એટલે આજ આખી રાતનો વિરહ છે. બહુ બોલી હો તું. મારી વહુને પજવવાની નહીં. માં, મને જરા ઠીક નથી લાગતું. હું મારા ઓરડામાં આરામ માટે જાઉં. જોઉં ને, રડાવીને મારી વહુને. અલગ, હવે જાઓ, એને મનાવો. ના, ભાભીને મનાવવાનું મને ના આવડે. મને આવડે છે ને. એમની સાથે એમના ગમતા વિશેની વાત કરો એટલે રાજી. પણ એમને તો સાહિત્ય ગમે છે અને એવી વાતો કરવી મારું ગજુ નથી. તો મારું કાંઈ છે એ તો આપણે આપણી સાથે વાતોમાં લેવાના અને પછી જે કાંઈ કહે તે આપણે સાંભળવાનું. તમે બંને જણા હવે વાતો જ કર્યા કરશો કે એને મનાવશો? જાઓ હવે. જઈએ છીએ, તમે ચિંતા નહીં કરશો. ચાલો. ભાભી, તમે તો આજ આખો દિવસ ઉપર ને ઉપર જ રહ્યા. તમને અમારા વગર ચાલ્યું પણ અમને તમારા વગર ના ચાલ્યું. કેમ અલગ બેન? હા વળી, ભાઈ તો જાણે કેમ પરદેશ જવાના હોય એવા ગયેલા તમે. એવું કંઈ નથી અલગ બેન. આ તો જરા એ જે હોય તે, તમે આ જુઓ, બુદ્ધિ પ્રકાશનો અંક. શું છે એમાં? એક કાવ્ય છે, ચંદા નામનું. ભાભી એમાં શું કહેવા માંગે છે એ અમને સમજાતું નથી. તમે જ જરા સમજાવો ને. વારું, લાવો તો. ચંદા સાંજને પોતાની સખી ગણીને કહે છે એનું આ કાવ્ય છે. અત્યારે જે દેખાય છે એ ચંદ્રમાનું જ આમાં વર્ણન છે. એમ નહીં ભાભી, જરા ગાયને સંભળાવો ને. चंद्र चाहत संध्याने पण चंद्र चाहत संध्याने पण मળી શકે નાવી સખિયા પ્રીતની કેવી રીત સખિયા પ્રીતની चंद्र चाहतो संध्याने पण चंद्र चाहतो संध्याने पण मળી શકે નામી સખિયા પ્રીતની કેવી રીત સખિયા પ્રીતની કેવી સખિયા પ્રીતની કેવી રીત સખિયા પ્રીતની કેવી રીત નારંગી સારુમાં શોભતી ચંદ્ર સખિયા સંધ્યા નારંગી સા
પ્રીતની કેવી રીત સખિયા પ્રીતની કેવી રીત ત્યાં જ રાત્રિની રાક્ષસી કેરા કરાલ કાળા કરમાં ત્યાં જ રાત્રિની રાક્ષસી કેરા કરાલ કાળા કરમાં કાજલ શું અંધાર ગ્રસે છે સંધ્યાનો ચંદ્રમા પ્રેમ વિરહનું ભાગ્ય જ તો પ્રેમ વિરહનું ભાગ્ય જ તો છે દુર્ભાગ્ય ખચી સખિયા પ્રીતની કેવી રીત સખિયા પ્રીતની કેવી રીત પ્રમાદ ધન મુજ સ્વામી સાચા એવણ જૂઠું સર્વ બીજું પ્રમાદ ધન મુજ સ્વામી ભાલા એવણ અપ્રિય સર્વ બીજું शशिजता प्रियरम्य विभावरी થઈ રખે જતી અંધ વિયોગથી દિન રૂપે શુભગા બની રહે ગ્રહી કર પ્રભા કરના મન માનિતા
विधिना झमके कोई ने पामे कोई आके वा लेख विधिना केम छलक तू पात्र पहुँच तू तरस्या होठ लगीना संतोषावा ना सर जाए संतोषावा ना सर जाए होय एवी कोई तृषा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र